નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે જેટકો જીએસએસએલ પીજીવીએસએલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા। તેમાં આપણે અગાઉ ટ્રાન્સફોર્મરનો પહેલો ભાગ એમસીક્યુનો જે છે તે આપણે જોઈ ગયા હતા, જેમાં ટ્રાન્સફોર્મરને લગતા કેટલાક થિયોરિટિકલ બેઝિક એમસીક્યુ હતા તેના વિશે આપણે માહિતી મેળવી હતી। ત્યારબાદ હવે આપણે ટ્રાન્સફોર્મર રિલેટેડ જે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ અને ઇક્વેશન છે તેને રિલેટેડ વિડીયો, તેને રિલેટેડ ભાગ જે છે તે આપણે જોઈશું, કારણ કે ત્યારબાદ આના પછીના વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મરના જ કેટલાક એમસીક્યુ જોઈશું કે જેમાં આ બધા ઇક્વેશનનો ઉપયોગ થતો હોય કેલ્ક્યુલેશન માટે। તો એ પહેલાં આપણે આ જે કેટલાક ઇક્વેશન અને કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે ટ્રાન્સફોર્મર રિલેટેડ તેના વિશે માહિતી મેળવીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। તો વિડીયોની શરૂઆતમાં તમને સૌપ્રથમ ઇક્વેશન આપેલું છે ટ્રાન્સફોર્મરનું E2 ડિવાઇડ બાય E1 ઇઝ ઇક્વલ ટુ N2 બાય N1 ઇઝ ઇક્વલ ટુ K। એટલે કે અહીંયા જે ટ્રાન્સફોર્મરનો પ્રાઇમરી વાઇન્ડિંગ, ટ્રાન્સફોર્મરનું જે સેકન્ડરી વાઇન્ડિંગનું જે EMF છે અને પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ છે એનું રેશિયો E2 બાય E1 ઇઝ ઇક્વલ ટુ N2 બાય N1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે K લીધેલું છે, જ્યાં આપણે કહી શકીએ કે E1 જે છે એ પ્રાઇમરી EMF છે, E2 જે છે that is secondary EMF, N1 that is number of turns of primary winding, N2 that is number of turns of secondary winding, and K જે છે તેને આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો તરીકે ઓળખીએ છીએ। એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગના જે EMF છે તો સેકન્ડરી વાઇન્ડિંગનું EMF ડિવાઇડ બાય પ્રાઇમરી વાઇન્ડિંગનું EMF ઇઝ ઇક્વલ ટુ સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન ડિવાઇડ બાય પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન E2 બાય E1 ઇઝ ઇક્વલ ટુ N2 બાય N1 ઇઝ ઇક્વલ ટુ K, જે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો તરીકે ઓળખીએ છીએ। તો આ ઇક્વેશન આપણે અહીંયા જાણી શકીએ છીએ। ત્યારબાદ આપણે બીજું ઇક્વેશન જોઈએ તો એમાં તમને આપેલું છે EMF ઇક્વેશન ઓફ અ ટ્રાન્સફોર્મર, એટલે કે ટ્રાન્સફોર્મરનું જે EMF ઇક્વેશન છે તેના વિશે અહીંયા વાત કરેલી છે। હવે ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન આપણે બધાને યાદ જ હશે તો પણ આપણે જોઈ લઈએ કે E ઇઝ ઇક્વલ ટુ 4.44 F ઇન્ટુ N ઇન્ટુ 5M જે છે એ ટ્રાન્સફોર્મરના EMF ઇક્વેશન તરીકે ઓળખાય છે। અને આ ઇક્વેશનમાં આપણે વાત કરીએ તો તમને F આપેલું છે, તો અહીંયા જે F આપેલું છે દેટ ઇઝ ફ્રીક્વન્સી, જે સપ્લાય તમે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીમાં આપો છો એ સપ્લાયની ફ્રીક્વન્સી છે, N એ નંબર ઓફ ટર્ન્સ છે, 5M એટલે કે અહીંયા જે મેક્સિમમ ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એ મેક્સિમમ ફ્લક્સને 5M વડે દર્શાવેલું છે। હવે એટલા માટે આપણે કહી શકીએ કે ટ્રાન્સફોર્મરના EMFનું ઇક્વેશન થશે E ઇઝ ઇક્વલ ટુ 4.44 5N ઇન્ટુ FM। હવે પ્રાઇમરી વાઇન્ડિંગ માટે અને સેકન્ડરી વાઇન્ડિંગ માટે આપણે EMFનું ઇક્વેશન લખવું હોય તો એમાં માત્ર ને માત્ર જે નંબર ઓફ ટર્ન્સ છે એમાં આપણે ફેરફાર કરશું। એટલે કે જો આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ માટેના EMF ઇક્વેશનની વાત કરીએ તો તેને આપણે E1 વડે ઇન્ડિકેટ કરીએ તો E1 ઇઝ ઇક્વલ ટુ 4.44 F N1 ઇન્ટુ 5M। એટલે કે અહીંયા જો તમે પ્રાઇમરી વાઇન્ડિંગનો EMF ફાઇન્ડ આઉટ કરતા હો તો જે ઉપરના ઇક્વેશનમાં નંબર ઓફ ટર્ન્સ N લીધેલા છે એની જગ્યાએ અહીંયા તમારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં જે ટર્ન્સ છે એ ટર્ન્સ તમારે લેવાના રહેશે। એટલે E1 ઇઝ ઇક્વલ ટુ 4.44 F 5M ઇન્ટુ N1 તરીકે આપણે ઇક્વેશન લખી શકીએ છીએ। અને જો આપણે સેકન્ડરી વાઇન્ડિંગના EMFની વાત કરીએ તો સેકન્ડરી વાઇન્ડિંગનું EMFને જો આપણે E2 વડે દર્શાવીએ છીએ તો E2 ઇઝ ઇક્વલ ટુ 4.44 F N2 5M ઇક્વેશન વડે આપણે એને લખી શકીએ છીએ। અને અહીંયા તમે જોઈ શકો છો કે જે નંબર ઓફ ટર્ન્સ છે એને આપણે N2 વડે દર્શાવેલા છે, તો N2 એટલે કે જે સેકન્ડરી વાઇન્ડિંગ છે સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન્સને આપણે N2 વડે દર્શાવી શકીએ છીએ। તો અહીંયા ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન E ઇઝ ઇક્વલ ટુ 4.44 F એન્ડ 5M વડે આપણે દર્શાવી શકીએ છીએ। અને આના આધારે પણ તમને કેટલાક MCQ છે પૂછાઈ શકે છે, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું। ત્યારબાદ આપણે લઈએ તો ત્યારબાદ તમને ઇક્વેશન નંબર 3 આપેલું છે નો લોડ ઇનપુટ પાવર। એટલે કે ટ્રાન્સફોર્મરના નો લોડ ઇનપુટ પાવર વિશે આપણે વાત કરીએ તો ટ્રાન્સફોર્મરનો નો લોડ ઇનપુટ પાવર જે છે એ W0 વડે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ। તો W0 ઇઝ ઇક્વલ ટુ V1 I0 cos 50, જે નો લોડ ઇનપુટ પાવર તરીકે આપણે લઈ શકીએ છીએ। જ્યાં આપણે V1ની વાત કરીએ તો V1 દેટ ઇઝ એપ્લાઇડ વોલ્ટેજ, એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં જે વોલ્ટેજ આપણે એપ્લાય કર્યા છે તેને આપણે V1 વડે દર્શાવીએ છીએ। I0 દેટ ઇઝ પ્રાઇમરી નો લોડ કરંટ, એટલે કે નો લોડ કન્ડિશનમાં ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી જે કરંટ પસાર થાય છે તેને આપણે I0 વડે દર્શાવેલું છે। અને
cos 50, જો cos 50 સાથે લઈએ તો એ પાવર ફેક્ટર થશે, અને 50 ની આપણે વાત કરીએ તો 50 that is angle difference between V1 that is applied voltage and I0 that is primary no load current. So no load current and applied voltage વચ્ચેનો જે એંગલ ડિફરન્સ છે તેને આપણે 50 વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો અહીંયા નો લોડ ઇનપુટ પાવરનું ઇક્વેશન થશે W0 is equal to V1 I0 cos 50. ત્યારબાદ ઇક્વેશન નંબર 4 તમને આપેલું છે, તો એમાં તમને કીધેલું છે એક્ટિવ અથવા તો વર્કિંગ અથવા તો આયન લોસ કમ્પોનન્ટ ઓફ નો લોડ પ્રાઇમરી કરંટ I0. આપણે આગળ જોઈ ગયા કે નો લોડ પ્રાઇમરી કરંટ I0 છે એ જનરલી બે કમ્પોનન્ટ એના આપણને જોવા મળે છે. એક વર્કિંગ અથવા તો એક્ટિવ અથવા તો આયન લોસ કમ્પોનન્ટ છે જેને આપણે IW વડે દર્શાવીએ છીએ, અને બીજો છે મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ. હવે અહીંયા જો આપણે આ વર્કિંગ આયન લોસ કમ્પોનન્ટ અથવા તો એક્ટિવ કમ્પોનન્ટ નો લોડ પ્રાઇમરી કરંટની વાત કરીએ તો એને આપણે IW વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો IW ઇઝ ઇક્વલ ટુ I0 cos 50, જે તમને આયન લોસ કમ્પોનન્ટ આપશે નો લોડ પ્રાઇમરી કરંટનું, અથવા તમને નો લોડ પ્રાઇમરી કરંટનો એક્ટિવ પોર્શન કહેવાય છે, અથવા તો એને વર્કિંગ કમ્પોનન્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલા માટે IW ઇઝ ઇક્વલ ટુ I0 cos 50. ત્યારબાદ આગળ જોઈએ તો ઇક્વેશન નંબર 5 તમને આપેલું છે મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ ઓફ નો લોડ પ્રાઇમરી કરંટ I0. I0 ના જે બે કમ્પોનન્ટ હતા એમાં એક્ટિવ કમ્પોનન્ટનું ઇક્વેશન આપણે જોયું I0 ઇન્ટુ cos 50. ત્યારબાદ મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટની વાત કરીએ તો મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ IM જે છે એ IMનું ઇક્વેશન થશે IM ઇઝ ઇક્વલ ટુ I0 ઇન્ટુ sin 50. So IM is equal to I0 into sin 50, that is the magnetizing component of no load primary current વડે આપણે આને દર્શાવી શકીએ છીએ. હવે આપણે કીધું કે I0 બે કમ્પોનન્ટનો બનેલો છે, તો I0 આપણે બંને કમ્પોનન્ટથી ફાઇન્ડ કરવો હોય તો I0 is equal to અંડર રૂટ ઓફ IM સ્ક્વેર, એટલે કે મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટનો સ્ક્વેર પ્લસ IW સ્ક્વેર એક્ટિવ કમ્પોનન્ટના સ્ક્વેર ના અંડર રૂટ વડે આપણે I0 છે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ત્યારબાદ ઇક્વેશન નંબર 6 તમને આપેલું છે નો લોડ પાવર ફેક્ટર. નો લોડ પાવર ફેક્ટર, જો નો લોડનો પાવર ફેક્ટર આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો હમણાં જ આપણે નો લોડ કરંટનો જે એક્ટિવ કમ્પોનન્ટ છે IW ઇઝ ઇક્વલ ટુ I0 cos 50 ઇક્વેશન જોયું, બરાબર. તો એમાં cos 50 જે છે એ નો લોડ પાવર ફેક્ટર છે, તો એના ઉપરથી જ આપણે cos 50 નું જો ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો cos 50 ઇઝ ઇક્વલ ટુ IW ડિવાઇડ બાય I0. આ ઇક્વેશન વડે આપણે નો લોડ પાવર ફેક્ટર cos 50 જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો ઇક્વેશન નંબર 7 તમને આપેલું છે વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ અ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનું જે વોલ્ટેજ રેગ્યુલેશન છે એના માટેનું ઇક્વેશન તમને અહીંયા આપેલું છે. So percentage voltage regulation is equal to 0V2 minus V2 divided by 0V2 into 100. હવે અહીંયા જે આ પેલો કમ્પોનન્ટ છે 0 સફિક્સમાં 0V સફિક્સ 2 એ કમ્પોનન્ટને નીચે આપેલું છે કે વેર 0V2 is equal to no load secondary voltage, એટલે કે નો લોડ કન્ડિશનમાં જ સેકન્ડરીમાં જે વોલ્ટેજ મળે છે તેને આપણે 0V2 વડે દર્શાવીએ છીએ, અને એને જો આપણે પ્રાઇમરી વોલ્ટેજના રેફરન્સમાં લખવું હોય તો આપણે લખી શકીએ 0V2 ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ V1, અને જે V2 આપેલું છે સો V2 દેટ ઇઝ ધ સેકન્ડરી વોલ્ટેજ ઓન લોડ, એટલે કે લોડ કન્ડિશનમાં ટ્રાન્સફોર્મરના સેકન્ડરીના જે વોલ્ટેજ છે તેને આપણે V2 વડે દર્શાવીએ છીએ. સો વી કેન સે દેટ percentage voltage regulation is equal to no load secondary voltage minus secondary voltage on load divided by no load secondary voltage multiply by 100. અને આ ઇક્વેશન વડે તમે ટ્રાન્સફોર્મરનું જે વોલ્ટેજ રેગ્યુલેશન છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ઇક્વેશન નંબર 8 તમને આપેલું છે, તેમાં તમને ઇક્વેશન નંબર 8માં કોર ઓર આયન લોસીસ ઓફ ટ્રાન્સફોર્મર, એટલે કે ટ્રાન્સફોર્મરના જે કોર અને આયન લોસ છે એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા એના માટેનું ઇક્વેશન આપેલું છે. હવે જો આપણે ટ્રાન્સફોર્મરના કોર અને આયન લોસની વાત કરીએ તો એ જનરલી બે પાર્ટમાં આપણે એને ડિવાઈડ કરીએ છીએ. એક તો એમાં આપણે કન્સિડર કરીએ છીએ હિસ્ટ્રેસિસ લોસીસને, અને બીજું થશે એડી કરંટ લોસીસ. હવે અહીંયા હિસ્ટ્રેસિસ લોસીસ માટેનું ઇક્વેશન આપણે જોઈએ તો ઇક્વેશન તમને આપેલું છે હિસ્ટ્રેસિસ લોસીસ ઇઝ ઇક્વલ ટુ K suffix H F BM 1.6 BM raised to 1.6 watts per meter cube, and એડી કરંટ લોસ માટેનું ઇક્વેશન છે તો એડી કરંટ લોસ ઇઝ ઇક્વલ ટુ KE F સ્ક્વેર BM સ્ક્વેર T સ્ક્વેર વોટ્સ પર મીટર ક્યુબ. આ બંને ઇક્વેશનમાં જે આપણે BM લીધેલો છે દેટ BM દેટ ઇઝ મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી,
એફ જે છે એફ દેટ ઇઝ સપ્લાય ફ્રીક્વન્સી. એટલે અહીંયા આપણે જોઈને કહી શકીએ છીએ કે જે હિસ્ટ્રેસિસ અને એડી કરંટ લોસીસ છે મુખ્યત્વે જે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગની મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી છે એના વેલ્યુ ઉપર એ આધારિત હોય છે. અને આપણે કીધું એ પ્રમાણે આયન ઓર કોર લોસીસ ઇઝ ઇક્વલ ટુ હિસ્ટ્રેસિસ લોસીસ પ્લસ એડી કરંટ લોસીસ વડે આપણે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ વધીએ તો ઇક્વેશન નંબર 9 તમને આપેલું છે કોપર લોસીસ ઓફ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનો કોપર લોસીસ આપણે ફાઇન્ડ કરવો હોય તો આપણે જો ઓવરઓલ ટ્રાન્સફોર્મરના કોપર લોસની વાત કરતા હોઈએ તો એમાં તમારે પ્રાઇમરી વાઇન્ડિંગનો કોપર લોસ પણ કન્સિડર કરવો પડે અને સેકન્ડરી વાઇન્ડિંગનો જે કોપર લોસ છે એને પણ આપણે કન્સિડર કરવો પડે. તો એટલા માટે કોપર લોસ ઓફ ટ્રાન્સફોર્મર ધેટ ઇઝ ઇક્વલ ટુ વી કેન સે કોપર લોસ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ પ્લસ કોપર લોસ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ. સો I²R જેને આપણે કોપર લોસ કહીએ છીએ તો સેમ પ્રિન્સિપલ સેમ ઇક્વેશન અહીંયા યુઝ કરેલું છે. કોપર લોસ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ ધેટ ઇઝ ઇક્વલ ટુ I1² into R1 and copper loss of secondary winding that is I2² per into R2 અને I1² plus R1 I1² into R1 plus I2² into R2 આ બંનેનું સમેશન કરીએ તો આપણે ટોટલ ટ્રાન્સફોર્મરનો જે કોપર લોસ છે એ મળી શકે છે. જ્યાં આપણે અહીં I1 જે ડિનોટ કરેલું છે that I1 is equal to current in primary winding, R2 that is equal to resistance of primary winding, I2 that is current in secondary winding and R2 that is the resistance of secondary winding. તો આ રીતે આપણે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગનો કોપર લોસ ફાઇન્ડ આઉટ કરીને બંનેનું સમેશન કરીને આપણે ટ્રાન્સફોર્મરનો ટોટલ કોપર લોસ છે જે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ વધીએ તો નેક્સ્ટ ઇક્વેશન નંબર 10 તમને આપેલું છે એફિશિયન્સી ઓફ અ ટ્રાન્સફોર્મર. હવે એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર આપણે અહીંયા પૂછેલી છે તો એનું ઇક્વેશન આપણે બધાને ખબર છે કે આઉટપુટ પાવર ઓફ ટ્રાન્સફોર્મર ડિવાઇડ બાય ઇનપુટ પાવર ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ ઇનપુટ પાવર વી કેન કન્સિડર એઝ આઉટપુટ પાવર પ્લસ લોસીસ. સો આઉટપુટ ડિવાઇડ બાય ઇનપુટ જેને આપણે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી તરીકે ડિફાઇન કરી શકીએ છીએ. એન્ડ ત્યારબાદ ઇક્વેશન નંબર 11 તમને આપેલું છે જેમાં તમને કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી માટેનું ટ્રાન્સફોર્મર માટે શું કન્ડિશન છે તમને પૂછેલી છે. હવે ટ્રાન્સફોર્મરના મેક્સિમમ એફિશિયન્સી ઉપર આપણે વર્ક કરાવવું હોય તો એની કન્ડિશન થશે આયન લોસીસ ઇઝ ઇક્વલ ટુ કોપર લોસીસ. એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મરનો આયન લોસ અને ટ્રાન્સફોર્મરનો કોપર લોસ એ બંને સેમ બંને સરખા થશે ત્યારે ટ્રાન્સફોર્મરની જે એફિશિયન્સી છે એ મેક્સિમમ એફિશિયન્સી આપણને જોવા મળશે. ત્યારબાદ આગળ વધીએ આપણે તો અહીંયા તમને શિફ્ટિંગ ઓફ ઇમ્પિડન્સીસ ઇન ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરના જે ઇમ્પિડન્સ છે એનું શિફ્ટિંગ કરાવીએ તો કઈ રીતે કરાવી શકાય એના વિશે અહીંયા વાત કરેલી છે. હવે શરૂઆતમાં તમે પહેલી ફિગર અહીંયા જુઓ તો તમને પહેલી ફિગરમાં પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરની એક ફિગર આપેલી છે જેમાં કોર ઉપર અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગ વીંટાળેલું છે જેમના નંબર ઓફ ટર્ન્સ છે N1 જેનો રિએક્ટન્સ X1 અને રેઝિસ્ટન્સ R1 વડે દર્શાવેલો છે અને સેકન્ડરી સાઇડ જે વાઇન્ડિંગ વીંટાળેલું છે જેનો નંબર ઓફ ટર્ન્સ N2 વડે રેઝિસ્ટન્સ R2 વડે અને રિએક્ટન્સ X2 વડે દર્શાવેલો છે. અને વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો જે અગાઉ આપણે ઇક્વેશન જોઈ ગયા K ઇઝ ઇક્વલ ટુ N2/N1. હવે અહીંયા શિફ્ટિંગ ઓફ ઇમ્પિડન્સ એટલે જો આપણે ઇમ્પિડન્સીસને શિફ્ટ કરાવો હોય ઇમ્પિડન્સીસ એટલે કે પ્રાઇમરી સાઇડ R1 અને X1 આવેલા છે સેકન્ડરી સાઇડ R2 અને X2 આવેલા છે. હવે આપણે પેલું જોઈએ શિફ્ટિંગ રિફર ટુ પ્રાઇમરીનો મતલબ શું થશે એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગમાં સેકન્ડરી સાઇડ જે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ આવેલા છે તેને આપણે જો પ્રાઇમરી સાઇડ શિફ્ટ કરાવીએ તો સર્કિટ કેવી થશે અને એમને જ્યારે પ્રાઇમરી સાઇડ આપણે લઈ જઈએ છીએ ત્યારે એની વેલ્યુમાં શું ફેરફાર થશે એના ઇક્વેશનમાં શું ફેરફાર થશે. તો અહીંયા તમને નીચે રિફર ટુ પ્રાઇમરી માટેની જે ફિગર છે એમાં બતાવેલું છે. જો તમે R2 અને X2ને સેકન્ડરીમાંથી પ્રાઇમરી સાઇડ તમે લઈ જાઓ તો એને વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયોનો સ્ક્વેર કરીને એના વડે ડિવાઈડ કરવા પડે. તો અહીંયા આપણે જોઈએ તો ફિગરમાં તમને આપેલું છે R1 તો R1 તો પ્રાઇમરી સાઇડ જ હતું. X1 પણ આપેલું છે ધેટ ઇઝ પ્રાઇમરી રિએક્ટન્સ. હવે R2ને આપણે સેકન્ડરી સાઇડથી પ્રાઇમરી સાઇડ લીધેલું છે તો એને આપણે R2 ડેશ વડે દર્શાવશું. સો R2 ડેશ ઇઝ ઇક્વલ ટુ R2 ડિવાઈડ બાય K² એન્ડ X2 જે છે સેકન્ડરીનો રિએક્ટન્સ છે એને આપણે પ્રાઇમરી સાઇડ લઈએ તો એને આપણે X2 ડેશ વડે દર્શાવીશું. સો X2 ડેશ ઇઝ ઇક્વલ ટુ X2 ડિવાઈડ બાય K² વડે આપણે એને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ અને કેની વેલ્યુ તો આપણે નંબર ઓફ ટર્ન્સ આપેલા હોય તો N2 ડિવાઈડ બાય N1 કરીને કેની વેલ્યુ જે છે આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં જે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ છે એને પ્રાઇમરી સાઇડ આપણે ટ્રાન્સફર કરીએ ત્યારે એમાં શું ફેરફાર થાય છે તેના વિશે માહિતી મેળવીએ.
ત્યારબાદ આગળ આપણે જોઈએ તો રિફર ટુ સેકન્ડરી, એટલે કે હવે પ્રાઇમરી સાઇડ જે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ છે એને આપણે સેકન્ડરી સાઇડ લઈ જઈએ તો જે સર્કિટ છે એમાં અહીંયા તમને બતાવેલી છે કે R2, તો R2 તો સેકન્ડરી સાઇડ છે અને સેકન્ડરીનો રેઝિસ્ટન્સ છે. X2 એ ઓલ્સો સેકન્ડરી સાઇડ છે અને સેકન્ડરીનો રિએક્ટન્સ છે. અને હવે R1 ને જો આપણે પ્રાઇમરી સાઇડથી સેકન્ડરી સાઇડ લઈ જઈએ તો એને પણ R1 ડેશ વડે દર્શાવવામાં આવે છે અને R1 ડેશ ઇઝ ઇક્વલ ટુ K સ્ક્વેર R1 વડે આપણે દર્શાવી શકીએ છીએ. અને X1 ડેશ એટલે કે રિએક્ટન્સ જે પ્રાઇમરીનો છે અને સેકન્ડરી સાઇડ શિફ્ટ કરીએ ત્યારે X1 ડેશ વડે લખીએ છીએ. સો X1 ડેશ ઇઝ ઇક્વલ ટુ K સ્ક્વેર ઇન્ટુ X1. એટલે કે જો આપણે રિફર ટુ સેકન્ડરીની વાત કરીએ તો જે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો K છે એ Kના વર્ગને જે તમારા પ્રાઇમરી અને સેકન્ડરીના રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ છે એના સાથે ગુણવામાં આવે છે. અને રિફર ટુ પ્રાઇમરીની વાત કરીએ તો R2 અને X2 ને જો આપણે સેકન્ડરીમાંથી પ્રાઇમરીમાં લઈ જઈએ તો R2 ડેશ અને X2 ડેશ ફાઇન્ડ આઉટ કરવા માટે જે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ છે તેને K સ્ક્વેર વડે ડિવાઈડ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે ટ્રાન્સફોર્મરને લગતા કેટલાક અગત્યના જે ઇક્વેશન અને અગત્યના જે કેટલાક પોઈન્ટ્સ છે તેના વિશે માહિતી મેળવીએ. હવે આના પછીના આગળના વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મરનો જ MCQનો એક ભાગ જોઈશું કે જેમાં આ બધા ઇક્વેશનનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ જે છે એ થતો તમને જોવા મળશે. અને આપણા જ એક મિત્ર, આપણા જ એક સબસ્ક્રાઈબરે આ રિક્વેસ્ટ કરેલી હતી કે સર તમે કેલ્ક્યુલેશન બેઝ MCQના વિડીયો બનાવો તો શરૂઆતમાં ઇક્વેશન આપો, પણ ઇક્વેશન એટલા બધા વધારે હોય કે એને આપણે જો MCQના વિડીયોની શરૂઆતમાં બતાવશું તો એ વિડીયો ઘણો લેન્ધી થઈ જશે. એટલા માટે અહીંયા ટ્રાન્સફોર્મરના પોર્શનમાં આપણે એને રિલેટેડ જે ઇક્વેશન હતા એનો અલગ જ એક વિડીયો આપણે બનાવીને અહીંયા તમારી સામે આપણે મૂકીશું. અને ત્યારબાદ આ ઇક્વેશન આધારિત જે MCQ છે જે અલગ અલગ રીતે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે એ MCQનો વિડીયો પણ આપણે જોઈશું. તો જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો કે જેથી એમને પણ પ્રિપેરેશનમાં મદદ મળી રહે. અને તમારા કંઈ સજેશન, કંઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.